આજ તો ભાવનગરમાં સિગ્નલમાં ફસાયા. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. આજે આપણે જવાનું હતું ભાવનગર, તો આપણે પૈસાને થઈને તૈયાર અને બાલાજ આપણને કહેતો હતો ટાટા. અને આપણે આ સાઈન લઈને આવી જાય છે એ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવો. અને ત્યારબાદ પેટ્રોલ પુરાવીને તો સાઈન પણ આપણી ઉડવા મળી. અને ભાવનગર પહોંચીને સિગ્નલમાં ફસાય ને આપણે આવું કંઈ સિગ્નલ હોય નહીં મોબાઈલ. પછી આ જે કોલેજ છે એ કોલેજમાં જ મારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના હતા. જોઈ એ બાદ આપણે કામકાજ પતાવીને આવી જઈએ ભાવનગરમાં સ્માર્ટ બજાર મોલમાં. બહુ મોટો મોલ છે, તમને બતાવું. એ મોલમાં આપણે કંઈ કામ ધંધો હોય નહીં, ખાલી એસી ને એવા કવા એવા જોઈ લો. આ છે મોલ છે. મોલમાં તો આ કંઈક જીવડા જેવું વેચ હતું, જોઈ લો તો. આ કે મને પણ હારે લેતા હતા, હું કે તને કાંથી લઈ જાઉં. એ કે તમારા બાબે હાટું હું લેવા જવું કેડબરી ચોરાનું કે જઈને આપણે નીકળી જાય કરે. પછી આપણે જે કામકાજ કરવા આવ્યા હતા એ કામકાજ કરી લીધું, હવા ખાઈ લીધું. એટલે ફાઇનલી બિસ્કુટ ને કંઈક ઓલું હતું એ કંઈક પેકેટ લઈ લીધું છે. ત્યારબાદ મોલમાંથી નીકળી ગયા છીએ આપણે ભાવનગરની બજારમાં આટા ટલ્લા ઠોકવા. આ છે ભાવનગરની બજાર. પછી પાછા આપણે આવી જશે શૂઝની દુકાનમાં. આ છે શૂઝ, મોંઘા મોંઘા શૂઝ વેચાતા, પણ આપણે કંઈ લેવાનું હોય ને, આપણે ખાલી ટલ્લા ઠોકવા આવેલા હતા અહીંયા. ત્યાર આવી જાય આપણે હોટલમાં ખાવા અને ખાઈ લીધું ઊંધિયું અને રોટલી. ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. આજે ઉડે હો ભાઈ ગાડી. ત્યારબાદ અમે આવી ગયા અલંગમાં સોફા ધોવાના. સોફા આપણે અહીંયા જોઈ લીધા છે ને આપણે પસંદ કરી સોફા.